ત્યારે આપણે સાગરોસણા ગામે ખેતરની મુલાકાત રહ્યા છીએ, જે ખેતરમાં મગફળી પીળી પડી ગયેલી છે. આ મગફળી પીળી પડવાથી જેનું ગ્રોથ ઘટી ગયો છે, વિકાસ અટકી ગયો છે. વિકાસ અટકવા અને ગ્રોથ ઘટવાથી અંદર મગફળીનું ઉત્પાદન પણ ઓછું થઈ શકે. નમસ્કાર ખેડૂત મિત્રો, અત્યારે આપણે સાગરોસણા ગામે આવી ગયા છે એક પ્રગતિશીલ ખેડૂતની મુલાકાતે. શું નામ? રેવાભાઈ ઉજાભાઈ કર્ણાવત. બરાબર. તો તમે મગફળી તમારે પીળી પડી ત્યારે તમે મગફળીના અંદર કયું એવું ખાતર કે દવા નાખી જેથી એમાં પીળામાંથી લીલી મગફળી થઈ ગઈ? અમે ખાતર તો કોઈ નાખ્યું નતું, પણ આ ફોરમેન ની દવા અને લીંબુનો ફૂલ મિક્સ કરી અને 10 પંપની દવા આપી હતી, એ નોખી એનાથી આખો સુધાર આવી ગયો. બરોબર. તો મગફળી જે પીળી પડી હતી એના કરતા હાલે મગફળી કેવી લાગે છે? સારું લાગે. બરાબર. પીળી હતી એકદમ, એ હવે લીલી થઈ જાય? થઈ જાય. બરાબર. તો તમે ખેડૂત મિત્રોને શું ભલામણ કરશો? અમે કે આ દવા વપરાય અને મારી ગેરંટી છે, તમે દવા લઈ જાઓ. બરાબર. ખેડૂત તરીકે તમે ગેરંટી આપો? ગેરંટી હું આપું. બરાબર બરાબર. તો ખેડૂતોને એક જ કહેવાનું કે આ ફોર્મિન કરીને દવા આવે છે, બરાબર, આ દવાનો આર્યન 12% કરીને આવે, તેનો ઉપયોગ કરવાનો, જેથી પીળી મગફળી લીલી થઈ શકે છે અને એવી 100% ગેરંટી છે. જય જવાન, જય કિસાન.